ચૂંટણીમાં અત્યાર સુધીમાં સરેરાશ 14.25% મતદાન નોંધાયું છે। સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં વાવમાં મતદાનની શરૂઆત થઈ। સવારથી મતદારોમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો છે અને મતદાન કેન્દ્રો પર મતદારોની કતાર જોવા મળી રહી છે। વાવના મતદાનની પડેપડની ખબર આપ ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ શકો છો। ઉત્તર ગુજરાત માટે સૌથી મોટા જંગ સમાન આ પેટા ચૂંટણીમાં ખાસ વાત એ છે કે મતદારોનો જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુલાબી ઠંડીમાં સવારથી મતદાન કેન્દ્રો પર કતારો લાગી છે। એટલું જ નહીં, મતદાન કેન્દ્રોની બહાર મતદારો જોવા મળી રહ્યા છે। પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે મતદારો પહોંચી રહ્યા છે। વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ચૂંટણીને લઈ। ઉત્તર ગુજરાતનો આ સૌથી મોટો જંગ છે। ભાજપ કોંગ્રેસ માવજી પટેલ માટે મોટો દિવસ। ભાજપ કોંગ્રેસ સહિત 10 ઉમેદવારો મેદાનમાં છે। 7 અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે। 3,10,000 થી વધુ મતદારો જે આજે આ 10 ઉમેદવારના ભાવિનો ફેસલો કરશે। ભાજપના સ્વરૂપજી ઠાકોરની શાખ દાવ પર છે, કોંગ્રેસના ગુલાબસિંહની શાખ પણ દાવ પર। તો 73 વર્ષના માવજી પટેલ જેમણે ભાજપ સાથે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી અને ખૂબ જ આક્રમક ભાષણો આ ચૂંટણીમાં તેમનો ચર્ચાનો વિષય રહ્યા છે। સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન ચાલશે। 321 પોલિંગ બૂથ પર મતદાન ચાલી રહ્યું છે। વાવ વિધાનસભા બેઠક પર ખરાખરીનો ત્રિપાંખીયો જંગ જામ્યો છે। વાવની પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। વાવ, સુઈગામ અને ભાબરના 179 ગામોના 321 બૂથ પર મતદાન યોજાયું છે। વાવ બેઠક પર 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના નવા ધારાસભ્યને ચૂંટશે। મતદાનને લઈ સુરક્ષા વ્યવસ્થાનો પણ ચાંપતો બંદોબસ્ત કરાયો છે। 4 ડીવાયએસપી, 8 પીઆઈ, 30 પીએસઆઈ સહિત 15,000 જેટલા સુરક્ષાકર્મી ખડે પગે તૈનાત છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, વાવ બેઠક પર સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત, શું માહોલ? ચોક્કસથી વાવ બેઠક પર મતદારોમાં અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે પેટા ચૂંટણી હોય છે ત્યારે પેટા ચૂંટણી નીરસ હોય છે, પરંતુ વાવ વિધાનસભામાં કોંગ્રેસ, ભાજપ અને અપક્ષના જે ઉમેદવારો હતા તે સક્ષમ ઉમેદવારો હતા। તેના જે ત્રિપાંખીયો જંગ જામ્યો હતો અને પહેલી સવારે 2 કલાકમાં જ 14.25% જેટલું મતદાન નોંધાયું છે। આ મતદાનના આંકડાઓ જ માંથી કહી શકાય કે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિવિધ જે ગામોની અંદર મતદાન બૂથો ઉપર મોટી સંખ્યાની અંદર લોકો જે છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉમટી પડ્યા હતા અને ભાખરી ગામે એક ઈવીએમ ખોટવાનો પણ સામે આવ્યું હતું, પરંતુ અડધો કલાકની અંદર જ નવું ઈવીએમ લાવીને મતદાન શરૂ કરવામાં આવ્યું હતું। જ્યારે વાવ, સુઈગામ અને ભાબર આ ત્રણેય તાલુકાઓની અંદર શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે મતદાન ચાલી રહ્યું છે અને જે ઉમેદવારો છે તે વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્નો પણ અત્યારે કરતા નજરે પડી રહ્યા છે। દીપા, આભાર કિશોર। આગળ પણ તમારી પાસેથી જાણકારી લેતા રહીશું। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાખરી ગામના બૂથમાં ઈવીએમ ખોટવાયાની ફરિયાદો મળી। ક્ષતિ દૂર કરાતા ફરી મતદાન શરૂ કરવામાં આવ્યું। ખોટવાયેલા ઈવીએમની ક્ષતિ દૂર કરતા ફરી એક વખત મતદાનની પ્રક્રિયાની શરૂઆત થઈ। ભાખરી ગામમાં સવારે મતદાન સમયે ઈવીએમ ખોટવાયું હતું, જે બાદ મતદારોની કતાર લાગી હતી, પરંતુ તાત્કાલિક ઈવીએમની ક્ષતિ દૂર કરાઈને ફરી મતદાન શરૂ કરાયું છે। વાવમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારથી ચૂંટણી ચાલી રહી છે અને એક ભાખરી ગામમાં ફરિયાદ મળી હતી, જેને દૂર કરાઈ। સવારથી મતદાન કેન્દ્રો પર મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વાવ બેઠક પર જબરદસ્ત ઉત્સાહ મતદારોમાં પોતાના ધારાસભ્યને ફરી એક વખત વાવની જનતા ચૂંટવાની છે। ગેનીબેન ઠાકોર જેઓ લોકસભા ચૂંટણી જીતતા જ આ બેઠક ખાલી પડી હતી અને હવે ફરી એક વખત તેની પર મતદાન। વાવમાં 2024માં 69.43% મતદાન થયું હતું। મતદારોના ઉત્સાહને જોતા આ રેકોર્ડ પણ તૂટી શકે છે તેવી જાણકારી। તમામ ગામડાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે।
તાલુકાના ભાખરી ગામે ઈવીએમ ખોટવાતા મતદારો અટવાયા હતા અને અડધો કલાક પછી હવે જે વીવીપેટ મશીન જે ખોટવાયું હતું તે બદલી દેવામાં આવ્યું છે. મતદાન શરૂ થઈ ગયું છે. આપણે સીધા જ દ્રશ્યો બતાવીશ મતદાન મથકના કે આ મતદાન મથક હતું તેની અંદર જે ઈવીએમ છે તે ઈવીએમ ખોટવાયું હતું અને ઈવીએમ ખોટવાતા મતદારો જે છે તે અડધો કલાક સુધી બહાર બેસી રહ્યા હતા અને નવું વીવીપેટ મશીન લાવવામાં આવ્યું છે અને તે અત્યારે જે ઈવીએમ છે તે શરૂ થઈ ગયું છે અને ઈવીએમ શરૂ થઈ જતા અત્યારે લોકોમાં જે છે તે ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આપ જોઈ શકો છો કે વહેલી સવારથી મોટી સંખ્યાની અંદર લોકો જે મતદાન કરવા માટે આવ્યા હતા, પરંતુ ઈવીએમ ખોટવાના લીધે લોકો જે છે તે બેસી રહ્યા હતા. કાકા શું કહેશો, કેટલા વાગે આવ્યા હતા અને કેટલા સમયથી બેઠા છો? 8 વાગ્યા મેં તો કાયા છે કાકા શું કહેશો? 8 વાગે આયા હતા. અમે 8 વાગે આયા ને 8 વાગે ફિટ આયા. જે લોકો જે છે તે અત્યારે વહેલી સવારથી આવ્યા હતા અને ઈવીએમ ખોટવાતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ મહત્વની વાત તો એ છે કે ઈવીએમ શરૂ થઈ જતા અત્યારે મતદારોએ રાહતનો શ્વાસ લીધો છે. કિશોર ટુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. વાવ તાલુકાના ભાખરી ગામે ઈવીએમ ખોટવાતા વાવ પેટા ચૂંટણી પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ, મહિલા મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સ્થાનિક પહેરવેશ સાથે મહિલા મતદારો મતદાન બૂથ પર પહોંચી. વાવ બેઠકમાં કુલ 1,49,000 જેટલી મહિલાઓ છે અને આ મતદારો મહિલા મતદારો જેમની મતદાન પ્રક્રિયા બાદ જ નક્કી થશે કે આખરે વાવમાં રાજા કોણ. વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી 3 લાખથી પણ વધારે મતદારો જે છે તે આજે મતદાનનો ઉપયોગ જે છે તે કરવાના છે. તેની અંતર્ગતની વાત કરવામાં આવે તો 1,49,000 જેટલી મહિલા મતદારો જે છે તે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે. અત્યારે હાલ બલોધણ ગામ ખાતે પહોંચ્યા છે. આ તમામ મહિલાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કર્યો છે. તમામ મહિલાઓ જે છે તે મત આપીને આવ્યા છે, તેની સાક્ષી પૂરી રહ્યા છે. તમામ મહિલાઓએ મતદાન જે છે તે કર્યું છે અને વહેલી સવાર છે, વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે. હોંશે હોંશે મતદાન કરી રહ્યા છે. મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને તે બખૂબી રીતે નિભાવી રહેતા હોય તે પ્રકારના દ્રશ્યો ગ્રામ્ય વિસ્તારની અંદર પણ જોવા મળી રહ્યા છે. અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળતો હોય છે. કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખો છો અને કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આજે મતદાન કર્યું? કઈ કઈ સમસ્યાઓ છે તમારી, કઈ સમસ્યાનું સમાધાન થાય તેની માટે તમે મતદાન કરવા માટે આવ્યા? અમારે તો બધી સમસ્યાઓ કોઈ હજી પૂરી જ નથી થઈ. ઘણી બધી સમસ્યાઓ છે, બેકાર બેઠા અમે ભણીને. કોણ આવે તો તમારી સમસ્યાનું નિરાકરણ કરે? તમે શું કહેશો બા, કેટલા વર્ષોથી મતદાન કરો છો, આજે પણ મતદાન કર્યું, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું? ધ્યાનમાં રાખીને મતદાન કર્યું, પણ અહીંયા લખીને જે કશે એ આવશે. અમે અહીંયા બોકાર ના કરવા. તમે શું માનો છો, તમે શું કહો છો? મોદી સાહેબને માનીને આજ દિવસ સુધી વોટ આપ્યા, પણ આજનો અમે કોઈ ખુલાસો કરવા માંગતા નથી. આજ અમે જે આપ્યું આજના દિવસે અમે ના કહીએ. બીજાને અપીલ કરશો મતદાન કરવા માટે? બીજા લોકોને કહેશો કે મતદાન કરવું આપણી ફરજ છે? મતદાન કરવું એ આપણી ફરજ છે, એ આપણો હક છે અને કરવો જોઈએ. મતદાન એ મોટામાં મોટું દાન છે. અમે મતદાન કરીએ, અમારી ફરજ છે. મતદાન કરવું એ મોટામાં મોટું દાન છે. મતદાન કરવું એ અમારી ફરજ છે અને તે જ વાત જે છે તે કરી રહ્યા છે. પરંતુ કયા મુદ્દાઓને મત આપશે, કઈ સમસ્યાનું સમાધાન થશે તે વાત કરવા માટે તૈયાર નથી. તેમનું કહેવું છે કે મતદાન કરવું ફરજ છે, ફરજ નિભાવવા માટે આવે છે અને અન્ય મતદારો જે છે તેમને પણ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. કેમેરા પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, બલોદણ. અમારી સાથે મારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી લાઈવ જોડાઈ ગયા છે. ગૌતમ, મતદારો સાથે, મહિલા મતદારો સાથે ખાસ વાતચીત કરી તો ભલે તેઓ ભારતીય પરિધાનમાં સજ્જ હોય, પરંતુ આ આધુનિકતા સાથે તેમણે જવાબો આપ્યા છે કે અમે પ્રતિનિધિ અને જે પણ જેને ચૂંટીશું તેનું નામ નહીં કહીએ. એટલે એટલી સમજ છે, એટલી હોશિયાર છે આ મહિલાઓ, આ મહિલા મતદારો. એટલે તેમને રીઝવવા એટલું સરળ નથી આ ઉમેદવારો માટે.
દીપા, આમ જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારનો મતદાર જે છે તે શાણો હોય છે અને એ પોતે જે મનમાં ધાર્યું હોય છે, મનમાં ઠામ્યું હોય છે તે પ્રકારનું મતદાન કરતા હોય છે. જે આપણે ઉદાહરણ જોયું, જે મહિલાઓ સાથે વાતચીત કરી તેમણે કહ્યું કે અમારી સમસ્યા જે છે સમસ્યાનું નિરાકરણ કરશે તેને મતદાન કરીશું. તેમણે એક વાત એ પણ કરી કે અમારું જે કોને મત કર્યો છે એ આજે ન કહી શકાય, પરંતુ અન્ય લોકોને અપીલ કરતા નજરે પડ્યા છે. એટલે આ ગ્રામ્ય વિસ્તારનો મતદાર કેટલો ભોણો અને સમજદાર જે છે તેની ઉપરથી અંદાજ લગાવી શકાય છે. વહેલી સવારથી જ તમામ મતદાન કેન્દ્રો ઉપર જાઓ તો મતદાન મથકો ઉપર લાંબી કતારો જે છે તે પણ જોવા મળતી હોય છે. લોકો હોંશે હોંશે મતદાન કરી રહ્યા છે. પેટા ચૂંટણી હોય એટલે નીરસ મતદાન હોય, આ પ્રકારનું હર હંમેશ રીતે જોવા મળતું હોય છે. પરંતુ વાવમાં આ જે બાબતો જે છે તે ખોટી ઠરી રહી છે, સંપૂર્ણ રીતે સાવ નઠારી ઠરતી હોય તે પ્રકારની બાબતો છે. કારણ કે વહેલી સવારથી જ લોકો કામ પરવારી અને મતદાન કરતા હોય છે, એટલે કે પહેલા મતદાન પછી કામ, આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે. અને એને કારણે જ આ મતદાન મથકના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે વહેલી સવારથી લોકો આવ્યા, મતદાન કર્યું અને ત્યારબાદ હવે લોકોની પાંખી હાજરી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે મતદાન કેન્દ્રો ઉપર જોવા મળતા હોય છે, જે સાફ રીતે દર્શાવે છે. પરંતુ વાત એ છે કે 3 લાખથી પણ વધારે મતદારો જે છે તે વાવ વિધાનસભા બેઠકની અંદર છે. 1,49,000 જેટલી જે મહિલાઓ જે છે તે મતદાર તે આ સમગ્ર વિસ્તારની અંદર મહિલા મતદારો છે. એ જ રીતે 1,50,000થી પણ વધારે પુરુષ મતદારો છે. આ તમામ મતદારો જે છે તે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે ફરી એક વખત કરશે. 23 તારીખે પરિણામ આવશે, પછી ખબર પડશે કે કોના તરફનો ઝુકાવ જે છે તે જોવા મળ્યો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી જે છે તે જેમનો 7 વર્ષનો સંન્યાસ છે, 7 વર્ષના સંન્યાસ માટે થઈ અને એડી ચોટીનું જોર લગાવતી નજરે પડી રહી છે, ત્યારે કોંગ્રેસ જે છે તે આ બરકરાર રાખવા માટે, આ બેઠક બરકરાર રાખવા માટે પણ ખૂબ જ મથામણ કરી રહી છે. એની સામે 10 અપક્ષના ઉમેદવારો છે, કેટલાક ઉમેદવારોએ ટેકો આપતા પણ નજરે પડ્યા છે. ત્યારે હવે કોના તરફી કોણ મતદાન કરે છે, કયા મુદ્દાઓને પ્રાધાન્ય આપે છે તે જોવું રહેશે. એટલે કે પરિવર્તન પુનરાવર્તન વર્સિસનો જંગ જે છે તે જોવા મળશે અને હવે કોના તરફનો ઝુકાવ જે છે તે જોવા મળે છે. પરંતુ હોંશે હોંશે મતદારો જે છે તે બાકી સંખ્યાની અંદર આવી રહ્યા છે. હું હાલ જે જગ્યાએ છું તે જ્ઞાનીબેન ઠાકોર જે અત્યારે સાંસદ તરીકે ચૂંટાયા છે, તેમનું ગામ છે. તેમના ગામની અંદર જે લોકો જે છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે. અબાસણા આ ગામ જે છે અને ત્યાં ઠીક 11 વાગે જ્ઞાનીબેન ઠાકોર જે છે ત્યાં મતદાન મથક ઉપર આવશે, પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરશે અને લોકોને પણ પ્રેરણા આપી રહ્યા છે, વાત કરી રહ્યા છે કે મતદાન કરવું એ આપણી ફરજ છે. અત્યારે હાલ તમે જુઓ કે પાકી સંખ્યાની અંદર લોકો જે છે તે મતદાન મથક ઉપર આવતા નજરે પડી રહ્યા છે. કારણ કે ગામડાનો મતદાર જે છે તેની વાત કરવામાં આવે તો વહેલી સવારથી તેઓ કામ પરિવાર્યા વિના સીધા પહેલાં મતદાન કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ પોતાના કામે જોડાતા હોય છે. આ પ્રકારની નીતિ રીતિ જે છે તે હર હંમેશ રીતે ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળતી હોય છે. આ જ પ્રકારની સ્થિતિ મતદાન મથકો ઉપર પણ જોવા મળી રહી છે. હવે વાત એ છે કે આ જે સંવેદનશીલ મતદાન જે મથક જે છે તેને પણ જોવા મળી રહ્યું છે, જેને લઈને પોલીસ બંદોબસ્ત જે છે તે પણ સઘન કરી દેવામાં આવ્યો છે. પેરામેડિકલ જે પોલીસ જે છે તેમને પણ ઉતારવામાં આવી છે. સીસીટીવી સજ્જ જે બૂથ જે હોય છે તે પણ જોવા મળતા હોય છે. મહિલાઓ જે છે તે ઉંમરલાયક મહિલાઓ જે છે તે પણ મતદાન કરવા માટે આવતા હોય છે. આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળતા હોય છે. પરંતુ મતદાન કરવું એ ફરજ છે. લોકો પણ મતદાન કરવા માટે આવી રહ્યા છે અને લોકોને પણ પ્રેરણા આપતા નજરે પડી રહ્યા છે. ત્યારે વાવની પેટા ચૂંટણી નો જંગ જે છે તે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે કોના તરફનો ઝુકાવ છે. કારણ કે આજે તમામ જે 10 ઉમેદવારો જે છે તેમનું ભાવિ જે છે તે ઈવીએમમાં સીલ થઈ જશે. 23 તારીખે ખબર પડશે કે કોના તરફનો મતદારોનો ઝુકાવ હતો, પરિવર્તન ઈચ્છે છે કે પુનરાવર્તન. જી આભાર ગૌતમ, તમામ જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. વાવ બેઠક પર મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સવારથી જ મતદાન માટે કતારો જોવા મળી. વાવ પેટા ચૂંટણીનું મતદાનનો દિવસ, વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ, વૃદ્ધ મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારની અંદર મતદારોનો ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. લાંબી કતારો હોવાના કારણે આ રીતે મતદારો જે છે તે રાહ જોઈને બેઠા છે કે ક્યારે મતદાન મથકો પરનું ભારણ જે છે તે હલકું થાય અને તેઓ મતદાન કરવા જાય, તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તમામ લોકો ગામઠી પહેરવેશ સાથે સજ્જ મતદારો જે છે તે જોવા મળી રહ્યા છે. અનેરો ઉત્સાહ જે છે તે મતદારોની અંદર પણ હોય છે અને તે અંતર્ગત અત્યારે હાલ મતદારો છે મતદાન કરવા માટે આવે છે. કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશો આજે? અમે ભાજપમાં હાલ છે ભાઈ, ભાજપમાં હા. શું કાકા તમે શું કહો છો? મોદી સાહેબ હમો લમણો વાળ છે કે ઉપર મોદી સાહેબ છે ને આજ મોદી સાહેબ બધું પૂરે છે એટલે અમને બહુ એ બે છે. કયા કયા પ્રશ્નો છે, કયા પ્રશ્નો નિરાકરણ થાય એવું લાગી રહ્યું છે?
બસ જે વાતે અમારે શાંતિ છે તો અત્યારે પાણીની શાંતિ છે બસ જે વાતે 2,000 રૂપિયા હાલે છે અને ચમ અમે પાછા મોદી સાહેબ કે ઈ જ થાય. તમે કાકા શું કહેશો? કેટલા વર્ષોથી મતદાન કરતા આવો છો, આજે બી મતદાન કરશો? પહેલા તો હતા ધોના કોંગ્રેસમાં, પણ એ મને થોડો ફેર પડ્યો એટલે અમે આયા ભાજપમાં. એટલે પાણી લાવ્યો, પાણી બોર ખારા થઈ ગયા હતા. પાણી લાવ્યો, 2,000 રૂપિયા હાલે, બીજું કામ કરે અને બોર્ડનું કામ એક રાજમાં કરી નાખે ને બોર્ડના કામ થતા નહોતા. આવા કામ મોદી સાહેબે કરાયા તો અમે ભાજપ જેવું નથી કોઈ નાલવાલા. ચોક્કસથી તો આ મતદારો જે છે પોતાના મનની વાત કરી રહ્યા છે, મતદાન કરવા માટે આવી રહ્યા છે, પોતાના પ્રશ્નો મુદ્દાઓને જે વાચા આપશે તેને મતદાન કરશે તે પ્રકારની વાત આ મતદારોના મુખેથી સાંભળવા મળી રહી છે. કેમેરા પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, બલોદણ, વાવ.